ભગવાન મહાવીર સ્વામીએ તેમના ઉપદેશોમાં અહિંસા, કરુણા અને સત્યનો ઉપદેશ આપ્યો હતો. તેમણે પોતાના પ્રચાર દ્વારા લોકોને નવી દિશા આપી હતી. તેમણે લોકોને સત્ય અને અહિંસાના માર્ગે ચાલવાનું જ્ઞાન આપ્યું હતું. મહાવીર સ્વામીએ તેમના ઉપદેશોમાં ધર્મ, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ક્ષમા પર મહત્તમ ભાર આપ્યો છે. બલિદાન અને સંયમ, પ્રેમ અને કરુણા, અહિંસા પરમો ધર્મ, જીવો અને જીવવા દો, દરેક જીવો માટે તેમની ઘોષણા હતી. એવા ભગવાન મહાવીર સ્વામીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરના પંચાયતી બજાર નજીક આવેલ જૈન દેરાસર ખાતે 14 સ્વપ્ન પાલરા ઝુલાવવામાં આવ્યા હતા. જૈન સમાજના 24માં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ અનુલક્ષીને વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જૈન શ્વેતાંબર સમાજના તમામ લોકો ઉપસ્થિત રહી આ ઉત્સવમાં ભાગ લીધો હતો. પર્યુષણ પર્વના 5મા દિવસે ભગવાન મહાવીર સ્વામીનો 2572મો જન્મ જયંતિ નિમિત્તે જન્મ કલ્યાણક પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેના ચારિત્ર જીવન પર પૂરા વિશ્વનું સાયન્સ ચાલે છે એવા જૈન ધર્મના 24માં તીર્થંકર ભગવાન મહાવીરનો આજે જન્મદિવસ હતો, જન્મજયંતિ હતી. અને જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર શાંતિપૂર્વક જૈન શ્વેતાંબર સંઘના તમામ સંઘના લોકો ભેગા થઈ જૈન અપાશ્રયમાં ખૂબ હર્ષોલ્લાસપૂર્વક એમની જન્મજયંતિની ઉજવણી કરી. જે ત્રિશલા માતાને 14 સ્વપ્ન આવ્યા છે, 14 સ્વપ્નના ઝુલાવ્યા છે. ખૂબ હર્ષોલ્લાસપૂર્વક આની ઉજવણી કરી છે. અને આજે અમારા પર્વ પ્રદૂષણનો 5મો દિવસ છે. કેટલા લોકોએ અમારા સંઘમાં તપસ્યા પણ કરી છે. અને આજે 3 દિવસ પછી સંવત્સરી, જે જૈન સમાજનો સૌથી મોટો સંવત્સરી ચોથ, જે જૈન સમાજનો સૌથી ખૂબ મોટો દિવસ કહેવાય, એ દિવસે તમામ લોકો એકબીજાને મિચ્છામી દુક્કડમ કહે છે. તો એટલે હું આજે તમામ ભરૂચ જિલ્લાની જનતાને આ મીડિયાના માધ્યમથી મિચ્છામી દુક્કડમ કહું છું. અસ્તુ, વંદે માતરમ. નામ બોલવાનું દિલીપ કુમાર શાંતિલાલ ચોકસી. અમારા પ્રતિષ્ઠાનના આજે 4 દિવસ થયા, તેમાં આજનો પહેલો દિવસ ભગવાન મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણી 5મો દિવસનો થયું છે. જોવા આજે મહાવીર સ્વામી ભગવાનની 2572મી સાલગીરી છે. તે નિમિત્તે અમે અહીંયા કઈ ઉજવણી કરીએ છીએ. જે મહાવીર સ્વામી ભગવાનની માતાને 14 તૂફાન આવ્યા હતા તેને અમે ઝુલાવીએ છીએ. પારણાથી પ્રભુજીનું અમે સ્મરણ કરીએ છીએ.